ભગવાનના પિતા પણ કર્મના સિદ્ધાંતમાંથી છૂટી શકતા નથી. દશરથ રાજા અંધ માતા પિતાના દીકરા શ્રવણને શિકાર કરવા ગયા છે વનમાં, અને શ્રવણ જ્યાં પાણીના પાત્રમાં, પાણીના છાલિયામાં પાણી ભરવા જાય છે, જળ ભરવા જાય છે, પોતાના માતા પિતા, અંધ માતા પિતાની તરસને છુપાવવા માટે શ્રવણ પાણી ભરવા ગયા. અને દશરથ રાજાને શબ્દભેદી બાણ, દશરથ રાજાને એવો ભાન થયો, એવો આભાસ થયો કે ત્યાં કોઈક મૃગલું છે એ શિકાર કરવા માટે, મતલબ જળ પીવા માટે ગયું છે. તો એ શ્રવણને હરણ સમજીને શબ્દભેદી બાણ જ્યાંથી અવાજ આવે છે ત્યાં દશરથ રાજાને ખબર નથી, જોયું નથી, જોયા વગર બાણ મારે છે. અને પછી શ્રવણના અંધ માતા પિતાનો દશરથ રાજાને શ્રાપ લાગે છે કે જેવી રીતે અમારા એક અંધ માતા પિતાનો એકનો એક સહારો હતો અમારો દીકરો શ્રવણ, અને તમારા બાણે અમારા શ્રવણ, અમારા દીકરાનું હત્યા કરી છે, એનો વધ કર્યો છે, એમ હે રાજા દશરથ, એક સમય આવશે કે તમારા જેટલા દીકરા હશે એમાંથી કોઈ દીકરો તમારી મૃત્યુ સમયે કોઈ તમારી પાસે હાજર નહીં હોય, અને તમે જેમ હું અત્યારે મારા દીકરાના હાથનું પાણી પીધા વગરનો મારો પ્રાણ ત્યાગ કરું છું, એમ હે દશરથ એક સમય આવશે કે તમે તરફડતા હશો મરણ પથારી ઉપર, અને તમને જળ પાવા માટે તમારો એકેય દીકરો તમારી પાસે હાજર નહીં રહે. અને હું જેમ અત્યારે મારા શ્રવણના વિયોગમાં તરફડીને મરું છું ને, એક સમય આવશે કે તમે તમારા દીકરાના વિયોગમાં તરફડીને જેમ માછલું પાણી વિના તરફડીને મરી જાય, એમ દશરથ તમે તમારા પુત્રના વિયોગમાં તરફડીને મરી જશો. એમ તમે તમારા દીકરાના વિયોગમાં તરફડીને મરી જશો. વિચાર કરો, નહીતર ભગવાન એમ નો કે દશરથ તો મારા પપ્પા છે, हमारे पिताजी हैं, हमारे बापूजी हैं, तो भगवान इतने पूजनीय हो. આપણે બધા ભગવાનને પગે લાગીને, ભગવાન જેને પગે લાગતા હોય, સમજો, આપણે ભગવાનને પગે લાગીને ભગવાન જેને પગે લાગતા હોય એની મહાનતા તો જો. તો ભગવાન એમ ન કહી દે કે આ તો મારા બાપા છે, મારા પિતાજી છે, આ કર્મનો કાયદો તો મારો જ બનાવેલો છે ને, આ કર્મના કાયદામાં મારા બાપુજી માટે મારી થોડીક છૂટછાટ છે. દરેક કાયદામાં છટકબારી હોય ને, વકીલો હોય ને એને ખબર હોય, દુનિયાનો ગમે એવો કાયદો હોય ને, ગમે એવા ધારાઓ હોય, એની અંદર ક્યાંક ને ક્યાંક કાયદામાં છટકબારી હોય અને હોય. બરોબર, કાયદામાં છટકબારી હોય. અહીંયા ભગવાનનો બનાવેલો કાયદો એવો છે કે એમાં કોઈ છટકબારી છે નહીં. ભગવાન કરે તોય ભોગવે, ભગવાનના પિતા કરે તોય ભોગવે. અને ઘણા એમ કહેતા હોય કે આમ દશરથ રાજાથી તો ભૂલમાં થયું હતું ને, ભૂલ થઈ હતી, જાણી જોઈને કઈ શ્રવણને માર્યો નહોતો. સમજો, આપણે આ મને ઘણી વાર પ્રશ્ન આવે, પણ દશરથ રાજા કઈ થોડી શ્રવણને મારવા ગયા હતા તો એને કઈ શ્રાપ દઈ દેવાય? વાત સાચી, દશરથ રાજા શ્રવણને મારવા નહોતા ગયા, પણ દશરથ રાજા કોઈકને મારવા તો ગયા હતા ને. હરણું કોકનું બચ્ચું ના હોય, એનામાં જીવ નથી, એનામાં પરમાત્મા નથી. હરણું કોકને મારવા તો ગયું તું ને. ઈ જોવા જેવી વાત છે. भगवान सत्य के रूप में हमारे कर्मों में रहते हैं, इसीलिए ज्यादा नसीबवादी मत हो जाओ, ज्यादा दैववादी न हो जाओ. नहीं तो શું છે, આપણે સાધારણ રીતે બધા દૈવવાદી બહુ થઈ જાય, નસીબ. હમણાં એક ભાઈ, એને બહુ શનિ નડતો હોય છે, શનિ ગ્રહ નડતો હોય છે, તેને કોઈકે એના મનમાં એવી વાત કાનમાં નાખી દીધી કે તમે એક કામ કરો, એક પથ્થર અને સોનાની વીંટીમાં જડીને એમ પહેરવા માંડો, એટલે આ શનિ છે ને એ નડવાનો બંધ થઈ જશે. એક નંગ, કોઈ પણ નંગ એનો જે આવતો હોય, આપણું શાસ્ત્ર નહીં એટલે આપણને ખબર નહીં, બરોબર. તો એ પથ્થર નંગ કોક જાણકાર વિદ્વાન પાસેથી લીધો હોય છે, અને પછી સોનીની દુકાનમાં ગયા કે આ નંગને છે ને સોનાની વીંટીમાં મઢી દે. સરસ મજાની સોનાની વીંટી કરી, પછી રોજ પહેરવાની ચાલુ કરે. 10-15 દી પછી, મહિના દી પછી કોક એના ભાઈબંધે પૂછ્યું કે કાં હવે તને શનિ નડવાનો બંધ થઈ ગયો? તો કે શનિ નડવાનો તો બંધ થયો કે નહીં ખબર નથી પડતી, પણ હવે આ સોની નડે છે.
હપ્તા ભરવાના બાકી છે વીંટીના. શનિ નડતો બંધ થયો કે નહીં ખબર નહીં, પણ હવે આ હોની નડે છે. ज्यादा दैववादी मत हो. भगवान हमारे कर्म में रहते हैं, भगवान हमारे विचारों में रहते हैं, भगवान हमारे आनंद में. આપણે જે આનંદ કરી છીએ ને એ એક ભગવાનનું રૂપ જ છે. આ કીર્તનમાં ને તમે જે આનંદમાં ઝૂમતા હો ને, સમજો. નહીતર માણાના જીવ અત્યારે સમાજ પરિસ્થિતિ એવી છે, જીવન પરિસ્થિતિ એવી છે, કોઈ માણા આમ હસી શકતો નથી. હા, કોઈ માણા એકબીજાની આમું હસી નથી શકતો, કોઈ માણા નાચી નથી શકતો, ઝૂમી નથી શકતો. આ કોકને દેખાડા માટે કરતો એ વસ્તુ અલગ છે, પણ અંદરથી મારીને તમારી સ્થિતિ આપણે બધાય જાણીએ છીએ. રસ્તે કોક જાણીતું આમ હાયલા જતો ને ગામની બજારમાં, રસ્તે કોક જાણીતું મળતું હોય ને, નજર ન પડ્યું ને, આપણી નજર પડી ગઈ હોય ને, તો આપણે એ જોવે ને એ પહેલા આમથી રસ્તો બદલી નાખી, ક્યાંક વળી મળશે ને જય શ્રી કૃષ્ણ કરવું પડશે. આપણે એવા થઈ ગયા છે. આ દુનિયા એવી થઈ ગઈ છે. આનંદ ઘટતો જાય છે, આનંદ ઘટતો જાય છે. અને જ્યારે જ્યારે આપણે આવી પરિસ્થિતિમાં જ્યારે આપણને આનંદનો અનુભવ થાય ને, અંદરથી પગ થિરકવા માંડે, મન થિરકવા માંડે, આમ કારણ વગર ચહેરા ઉપર મુસ્કાન આવતી હોય, તો સમજી લેવાનું આ ભગવાનના દર્શન તમને થઈ રહ્યા છે. अकारण किसी कारण तुम मुस्कुराए जा रहे हो, मुस्कुराए जा रहे हो, समझ लो ये भगवान है. भगवान नहीं तो અત્યારે છે ને આપણી પાસે હસવાના કારણો કોઈ છે જ નહીં, આપણી પાસે રહ્યા જ નથી. અને હું તો બધાને એમ જ કહું કે આપણે છે ને ઓમ દુનિયામાં આવે આજકાલ હવે કોઈને કાંઈ આપી શકીએ ને એવા રહ્યા નથી, બધા પાસે બધું છે. એકંદરે સમાજ એકંદરે સુખી છે. કોકની પાસે ઓછું હોય, કોકની પાસે બહુ વધારે હોય, પણ કોઈની પાસે હાવ નથી એવા બહુ હવે ઓછા રહ્યા છે. બરાબર? એકંદરે બધી સમાજો સુખી છે. ભારત હવે બહુ વિકાસ કર્યો, એકંદરે બધું સુખી થતું. હવે છે ને ખરેખર આપણે કોઈને કાંઈ આપણે આપી શકીએ એમ છીએ જ નહીં, અને કોઈને આપણી પાસેથી કાંઈ જોઈતું નથી. અત્યારે માણા બીજા માણાને મળીને ખાલી એક મુસ્કાન આપી દે ને, એનાથી વધારે બીજા માણાને કોઈ માણા પાસેથી બીજું જોઈતું જ નથી. હા, એનાથી વિશેષ બીજું કોઈને જોઈતું જ નથી. પણ આપણે હું તમે લોભિયા એવા ને આપણે એટલું નથી આપી શકતા. હું તમે એવા લોભિયા. હસતે રહો, હસતે રહો બાપ. તો અહીંયા ભગવાનનું રૂપ કીધું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ઠીક છે, રૂપ કીધું, પછી ભગવાન કરે છે શું? ભગવાન કરતે ક્યાં હે? વિશ્વોત્પત્યાદિ હેતવે. આ વિશ્વની સૃષ્ટિની ઉત્પત્તિ, पालन અને संहार स्वयं श्री कृष्ण करते हैं, स्वयं परमात्मा करते हैं. उत्पत्ति, पालन અને સંહાર. यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत् प्रयन्त्य भीषं विशन्ति तज्जिज्ञासाय तद्ब्रह्मेय तद्वजिज्ञासाय ब्रह्मेय. यतो वा इमानि भूतानि जायन्ते, जिसके मध्य में से ये सब फलीभूत होता है. एवरीथिंग इज मैनिफेस्टेड फ्रॉम द अल्टीमेट ट्रुथ. एक परम सत्ताમાંથી આ બધું જે નિર્માણ થઈ રહ્યું છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ. જે આ સૃષ્ટિના ઉત્પત્તિના મૂળ કારણમાં છે. અને અહીંયા છે ને બહુ સુંદર વાત કીધી. અને આ વાત છે ને, આ જ વાતમાં ભારતીય ધર્મ, સનાતન ધર્મ અને દુનિયાના બીજા ધર્મો જુદા પડે છે. બહુ સમજવા જેવી વાત છે, સમજો. हम कहते हैं ये दुनिया भगवान ने बनाई, सही बात. तो ओला लोग एम के छे दुनिया अल्लाह ने बनाई, ख्रिस्ती लोग एम के छे दुनिया गॉड ने बनाई. बात तो एक ही है ना. આપણે કઈ પરમપિતા પરમેશ્વરે બનાવી કે અલ્લાહે બનાવી, ઓલા કે ક્રાઇસ્ટે બનાવી, ગોડે બનાવી.
વાત અહીંયા સુધી હરખી, અહીંયા સુધી આપણે બધા એક જ વિચાર મતના છીએ, પણ હવે જે હું આગળ કહું છું ને એની હારે ને ઓને ને વિચાર મેળ નથી. ત્યાં આપણો ધર્મ દુનિયાના બીજા ધર્મોથી જુદો પડે છે. સનાતન ધર્મ દુનિયાના બીજા ધર્મોથી ક્યાં જુદો પડે છે? અડધી લીટીનો જવાબ. દુનિયામાં બધા ધર્મો એમ કહે છે કે એ દુનિયા ભગવાનને બનાવી, નામ બધાના અલગ અલગ, પણ દુનિયા ભગવાનને બનાવી. એકમાત્ર સનાતન ધર્મ એવો કહે છે કે દુનિયા ભગવાનને બનાવી, इतना नहीं, जो बन के निकला वो भी भगवान ही है. દુનિયા ભગવાનને બનાવી ऐसा नहीं. તો એના જેવું એમ થયું કે દુનિયા ભગવાનને બનાવી એ તો ભગવાન એ કુંભાર થયો. કુંભાર છે, કુંભાર એ માટીનો ઘડો બનાવે. કુંભાર માટીનો ઘડો બનાવે તો કુંભાર નોખો હોય, માટી નોખી હોય, ચાકડો નોખો હોય, પાણી જોઈએ, બધુંય નોખું નોખું હોય. કુંભાર છે બધી સામગ્રી ભેગી કરી ચાકડા ઉપર જેમ જેમ ટીપતો થાય આકાર જેવો આપવો હોય એવો આપે અને જેવું વાસણ એને બનાવવું હોય એવું બનાવે. ભગવાન કુંભાર નથી. ભગવાન કુંભાર નહીં કે બધું અલગ 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 પડ્યું હતું બધાનું મટીરિયલ, રો મટીરિયલ ભેગું કરીને એક વસ્તુ. આ કઈ ફેક્ટરી નથી. વેદાંત એને ઉપાદાન કારણ, નિમિત્ત કારણ કહે છે. ભગવાન આ સૃષ્ટિનું નિમિત્તો ઉપાદાન અભિન્ન કારણ છે. ભગવાન એ આ સૃષ્ટિ બનાવી છે અને જે બન્યું છે એ પણ ભગવાન છે. એટલા જ માટે આપણી વેદો કહે છે, આપણી શ્રુતિઓ કહે છે સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. દુનિયામાં જે પણ કાંઈ છે અણુ એ ભગવાન છે. આપણે શું કહીએ છીએ? આ દુનિયામાં એક એક કણ છે ને એ ભગવાન છે. આપણે એવું નથી કહેતા કે દુનિયામાં બધું ભગવાને બનાવ્યું છે. સમજો આ શબ્દનો ફેર. એ લોકો શું કે નદીઓ ભગવાને બનાવી, પર્વતો ભગવાને બનાવી. આપણે શું કહી છીએ કે એ જે નદી વહેતી જાય છે ને એ જ મારો ભગવાન છે. इसीलिए हमने गंगा को मैया कहा, यमुना को मैया कहा, नर्मदा को मैया कहा कि वही भगवान है. गंगा जी को भगवान ने बनाया ऐसा नहीं, गंगा जी ही भगवान है. भगवान નું પ્રવાહી રૂપ એ ગંગા છે. જેવી રીતે પાણી હોય ને તો પાણીનું ઘન રૂપ શું હોય? ફ્રીજમાં તમે પાણી રાખો તો ઘન રૂપ શું હોય? બરફ. બરફ જે છે ને બરફ એ પાણીનો ઘન રૂપ છે. અને પછી ચૂલા ઉપર લગાવો અને જે બાષ્પીભવનમાં વાયુ ઉડે તો જે વરાળ છે તો એ વરાળ છે એ પાણીનું વાયુ રૂપ છે. પાણી જ પણ એ પાણીનું વાયુ રૂપ છે. એમ આ ગંગાજી છે એ ઈશ્વરનું પ્રવાહી રૂપ છે. હિમાલય છે, ગિરનાર છે, વિંધ્ય છે, આ બધા પર્વતો એ ઈશ્વરનું ઘનીભૂત રૂપ છે. અને આ પ્રાણવાયુ હું ને તમે આ ઉદરમાં લઈએ છીએ અને એનાથી જીવીએ છીએ એ પરમાત્માનું વાયુ રૂપ છે. जो कुछ है वो वही है, उसके अलावा कुछ है ही नहीं. આટલો ફરક છે સનાતન ધર્મમાં અને દુનિયાના બીજા ધર્મોમાં. વિશ્વોત્પત્યાદિ હેતવે દુનિયા બનાવીને ખાલી હાથ ધોઈ નથી નાખ્યા. જો સમાજોમાં તમે ઘણા બધા અગ્રણી લોકો છો, તમે કંઈક ને કંઈક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોય, બરાબર? સેવાકીય સંસ્થાઓ સાથે, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોય. તમને બધાને ખબર છે કોઈ પણ સામાજિક સંસ્થા બનાવી નાખવી ને સ્થાપના કરવી ને બહુ હેલી છે. સામાજિક કોઈ પણ સંસ્થા હોય ને એને બનાવી નાખવી બહુ સહેલી છે, એને રોજે રોજ સારી રીતે ચલાવવી ને એ બહુ અઘરી છે. હા, બાપાના પડ્યા હોય અથવા તો જૂના જમાનાની જમીન મિલકતું હોય, હા, અને બહુ ઉભરો આવે કે હા ક્યાંક મિત્રના ઓલા ઇન્ફ્લુઅન્સમાં પ્રભાવમાં આવી જાય ને કોક કે આ ધંધો કરવા જેવો. સમજી લો કોક પાસે કરોડ રૂપિયા ફાજલના પડ્યા છે બાપ દાદાની મિલકતના હાથે, અને કોકના મિત્રના ભરમાવામાં એવો છે કે આ ધંધો કરવા જેવો, અને તમે એવા હરખાતા કરોડ રૂપિયા નાખી દો એ ધંધામાં. અને જો સમજણ ન હોય ને એનું કંઈ જ્ઞાન ન હોય તો રૂપિયા નાખી દઈને દુકાન બનાવી લેવી, શોરૂમ ધંધો નાખી દેવો બહુ સહેલો છે, એને રોજે રોજ ચલાવવો બહુ અઘરો છે. હા, નાખી દેવું તો બહુ સહેલું છે. હાલો સ્થાપના કરી દીધી, બોર્ડ મારી દીધા, પણ પછી હું ગ્રાહક આવશે, માલ ક્વોલિટી વાળો હશે,
વેચાશે, એકવાર લીધા પછી બીજી વાર આવશે? એ આ બહુ અઘરી વાત છે. એમ ભગવાને આખી દુનિયા બનાવી, અને દુનિયા બનાવવું તો હાલો થોડીક વારમાં બની ગયું હોય છે, પણ રોજ ચલાવવું એ અઘરું ને. किसी भी संस्था का प्रस्थापक बनना बहुत आसान है, उसका व्यवस्थापक बनना बहुत कठिन है. भगवान ने दुनिया बनाई और भगवान ने दुनिया बहुत बढ़िया चलाई. भगवान ने दुनिया बहुत बढ़िया चलाई. आभना थांभला रोज उभा रहे, आभना थांभला रोज उभा रहे, ने वायु नो वींझणो रोज हाले. उदय ने अस्तना दोरड़ा पर नट बनी रविराज महले. उदय ने अस्तना दोरड़ा पर